આપણે ભલે નિરાકારને જોવાના પ્રયત્નો કરતા નથી, પરંતુ તે દયાળુ નિરાકાર પ્રભુ તો આપણને ક્ષણે ક્ષણે તેની તરફ આકર્ષિત રહ્યા છે. છતાં આપણે જ્યાં ને ત્યાં માયામાં ફસાઈ ગયા છીએ. તેનું કારણ એક જ છે કે જે કામ, ક્રોધ અને લોભ એ આત્માનો નાશ કરનાર નરક છે તેમાં ફસાઈ ગયા છીએ. તે બોજા નીચે આપણે દબાઈ ગયા છીએ. ત્યાં સુધી નિરાકાર તરફ જઈ શકતા નથી. માટે નિરાકારને જાણવા, જોવા પહેલાં આપણે કામ, ક્રોધ, લોભ, બોજામાંથી નીકળીએ. સર્વે મનુષ્ય પોતાની મેળે માર્ગદર્શન મેળવી લેતો હોય છે. જે શોધે છે તેને નિરાકાર મળે છે, પણ નિરાકાર શોધવાની લગ્ની પોતાને લગાવવી જોઈએ. જેને સાચે આંખે આંસુ આવે છે તેને તો જરૂર હજરા હજુર રહેલા નિરાકાર દેખાય છે. આવું જ્ઞાન થતાં જ તે તો ક્ષણે ક્ષણે હસે છે. તે આનંદનો પ્રવાહ બ્રહ્મજ્ઞાનીનો કોઈની તાકાત નથી કે હસવું રોકી શકે. વળી જ્યારે મનુષ્ય નિર્દોષ બનીને શાંત થઈ જાય છે ત્યારે તે દૂર દૂરના દ્રશ્યો દેખે છે. તો પછી આપણી પાસે હજરા હજુર છે તે નિરાકાર જોવા હોય અને તેમની વાણી સાંભળવી હોય તો આપણે નિર્દોષ થઈને નાભીમાં ઉતરી જાઓ. મનુષ્યના ઘણા જન્મો થઈ ગયા અને ઘણું જ જોયું, જાણ્યું, છતાંય હજુ જોવાનું ને જાણવાનો અંત આવ્યો જ નથી અને સાચા સુખ શાંતિ પ્રાપ્ત થઈ જ નથી. માટે હવે આજથી અને અત્યારથી જે જોવા જાણવાનું છોડી દો અને જે કાંઈ જાણો છો તે બધું જ જગતની માયા છે સમજીને તે બધું જ ભૂલી જાઓ તો જ સાચી શાંતિ થશે. લખવું, વાંચવું, બોલવું, સાંભળવું એ તો અજ્ઞાન છે. સાચું જ્ઞાન તો મૌન, એકાંત અને ઉપવાસથી જ મળે છે. જે મનુષ્ય હું મારું જીવન મારા માટે જીવું છું, હું મારા માટે નોકરી ધંધો કરું છું, તેનું જીવન, નોકરી ધંધો, જ્ઞાન વગેરે બધું બોજારૂપ છે. પરંતુ જે આમ માને છે કે હું તો બ્રહ્મનો અંશ છું, તે બ્રહ્મ જીવાડે તે સુધી જીવવું છે અને તે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં રહેવું છે. તે જે કર્મો કરાવે તે કર્મ કરવા છે. તે બ્રહ્મજ્ઞાની અજ્ઞાનમાં રહીને બ્રહ્મનું જ શરણ લે છે. તેવા સાધકોને પોતાના જીવનમાં તે કર્મ બોજારૂપ લાગતા નથી અને પોતાની સ્થિતિની પણ સમૂતિ યાદ રહેતી નથી અને હું પણાથી પણ બોજાનો ત્યાગ કરીને હલકો બની દિન પ્રતિદિન ઊંચી ગતિને પામે છે. અંતે નિરાકારના દિવ્ય આનંદમાં ડૂબી જાય છે. છતાં પણ જ્યાં સુધી તે શરીરમાં જીવતો છે ત્યાં સુધી શરીરના કર્તવ્ય કર્મો જાણે આપોઆપ જ થાય છે અને તે કર્મોથી બીજાને મદદ થાય છે. આત્મવિશ્વાસ પોતાનો જેને નથી તેને